અંતે દેશમાં ફરી એક વખત પેટ્રોલને લઈને સરકારે મોટો નિર્ણય લેવો પડશે. કોઈ કહે છે E20 સારું છે, કોઈ કહે છે E20 ખૂબ ગંદ છે, E20 કચરો છે, કોઈ કહે છે E20 ના કારણે માઇલેજ ઓછું થઈ રહ્યું છે, એન્જિન ખરાબ થઈ રહ્યું છે. કે ખુદ સરકારના જે આર્થિક સલાહકાર છે એમણે સરકારને સલાહ આપી છે. આ 5 વર્ષ જે ઉતાવળ કરી એના કારણે થયું એવું E20 પેટ્રોલના કારણે 8 કરોડ વાહનો ઉપર મોટું જોખમ છે. આ સ્ટેનલેસ સ્ટીલની નાની વાટકી છે, માત્ર એક નાના ઢાંકણા જેટલું ઇથેનોલ. હવે આ જુઓ, પેટ્રોલમાં કેટલું પોલ્યુશન થઈ રહ્યું છે અને આમાં કંઈ જ નથી આવી રહ્યું. આ પોલ્યુટિંગ છે, આ ક્લીન છે. કે ઇથેનોલ બનાવવામાં તમને ખબર છે શેરડી સૌથી વધારે, પછી મકાઈ અને બીજા પણ કેટલાક ધાન્ય પદાર્થ એમાં જરૂર પડે છે. એમણે કહ્યું કે સપ્લાય ચેન, જે ફૂડની ખોરાકની સપ્લાય ચેન છે એના ઉપર અસર થવાનું જોખમ ઘટી જશે. બીજું એમણે કહ્યું પાણીની પણ બચત થશે. શું સરકાર ફરી એકવાર પેટ્રોલને ઇથેનોલ સિવાયનું, એટલે કે ઇથેનોલ વાળું નહીં પણ સાદું પેટ્રોલ જ વેચશે? શું સરકાર પોતાના જ સલાહકારની સલાહ માનીને E20 પેટ્રોલને બજારમાંથી પાછું ખેંચી લેશે? અંતે દેશમાં ફરી એક વખત પેટ્રોલને લઈને સરકારે મોટો નિર્ણય લેવો પડશે. જી હા, પરિસ્થિતિ જેવી ઊભી થઈ છે કે ખુદ સરકારના જે આર્થિક સલાહકાર છે એમણે સરકારને સલાહ આપી છે કે E20 એટલે કે ઇથેનોલ વાળું જે પેટ્રોલ છે એને લઈને સરકારે ફરીથી વિચારવાની જરૂર છે, કેમ કે E20 પેટ્રોલના કારણે 8 કરોડ વાહનો ઉપર મોટું જોખમ છે. આ કોઈ એ વ્યક્તિ નથી બોલી રહ્યા જે સરકારની બહાર હોય અથવા તો વિપક્ષમાં હોય અથવા તો વર્તમાન સત્તા પક્ષના વિરોધી હોય. આ એ વ્યક્તિ બોલી રહ્યા છે જેમને સરકારે જવાબદારી સોંપી છે સરકારને સલાહ આપવાની. જી હા, વી અનંત નાગેશ્વરન, કે જેઓ દેશના આર્થિક સલાહકાર છે, એમણે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે ઇથેનોલ વાળું પેટ્રોલ જે છે એને લઈને સરકાર ફરી એકવાર વિચારણા કરે અને જરૂરી હોય તો મોટો નિર્ણય લે. જ્યારે આ સલાહ આપી એમણે, એની સાથે જ ફરી એકવાર દેશભરમાં ચર્ચા શરૂ થઈ છે કે જે પેટ્રોલના કારણે ઘણા બધા વાહનો ખરાબ થયાનો દાવો કરવામાં આવ્યો, જે પેટ્રોલને લઈને માઇલેજ ઓછી થતી હોવાનું કહેવામાં આવ્યું અને કેટલાક રિપોર્ટ્સ પણ સામે આવ્યા જેમાં એ દાવો હતો કે ઇથેનોલ વાળું પેટ્રોલ હોય તો માઇલેજ ઓછી થાય છે. એ બધી વાતોને લઈને જ્યારે ઇથેનોલ વાળા પેટ્રોલનો વિરોધ થવા લાગ્યો, નીતિન ગડકરીએ એક મંચ ઉપર એવું પણ કહ્યું કે તો પછી સંભવ હોય તો વ્યક્તિ સાદું પેટ્રોલ પણ લઈ શકે છે, એટલે કે જેમાં ઇથેનોલ મિશ્રણ નથી. તો ત્યાં સવાલ એ ઊભો થતો હતો કે એના ભાવમાં આટલો બધો અંતર છે તો આમ નાગરિક ક્યાંથી એ પેટ્રોલ ખરીદે જે 150 રૂપિયાથી વધારે પ્રતિ લીટર મળે છે? તો પછી શું સરકાર હવે એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે? શું સરકાર ફરી એકવાર પેટ્રોલને ઇથેનોલ સિવાયનું, એટલે કે ઇથેનોલ વાળું નહીં પણ સાદું પેટ્રોલ જ વેચશે, અથવા શું ઇથેનોલ વાળું પેટ્રોલ હવેથી ઓપ્શનલ થઈ જશે? આ બધી જ વાત કરીશું. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. એ વર્ષ 2000નું હતું. 2000ની સાલમાં દેશમાં શેરડીનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે થયું હતું. શેરડીનું આટલું બધું ઉત્પાદન થયું ત્યારે એનો ઉપયોગ ખાંડ અને ગોળ બનાવવા માટે તો થતો જ હતો, પણ એ જ શેરડીની મદદથી ઇથેનોલ બનાવીને દેશમાં પેટ્રોલને સસ્તું કરી શકાય છે. વિદેશમાંથી ક્રૂડ ઓઇલ જે મગાવવું પડે છે, વિદેશ પરની નિર્ભરતાને ઓછી કરી શકાય છે. એવો એક પાયલટ પ્રોજેક્ટ અથવા તો એવો એક બ્લુપ્રિન્ટ તત્કાલીન સરકાર સામે મૂકવામાં આવી. 2000ના વર્ષમાં જે નિર્ણય લેવામાં આવ્યો કે હા, કેમ નહીં, જો દેશમાં ક્રૂડ ઓઇલ ઓછું લાવવું પડે તો વિદેશી મુદ્રા ભંડાર, કે જે આપણે ડોલરમાં આપવું પડે છે બીજા દેશોને ક્રૂડ ઓઇલ મંગાવવા માટે, એની બચત થઈ શકે. એની સાથે સાથે કાર્બન ઉત્સર્જન પણ ઓછું થાય અને એની સાથે સાથે અત્યંત જરૂરી એવી જે વાત છે કે દેશના ખેડૂતોની આવકમાં વધારો થાય, કેમ કે શેરડી લેવા માટે ઇથેનોલ બનાવતી કંપનીઓ પણ તેમના દ્વારે ઊભી રહી જાય અને ન માત્ર ખાંડ અને ગોળ પણ ઇથેનોલમાં પણ શેરડીનો ઉપયોગ થાય તો ખેડૂતોને કેટલો ફાયદો થાય. આ બધું જ જે છે એ આકર્ષક દેખાતું હતું, એટલે 2000ના વર્ષમાં એ વિચારને અપનાવવામાં આવ્યો. 2003ના વર્ષમાં પહેલીવાર દેશમાં પ્રયોગ કરવામાં આવ્યો 5% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ,
વેચવાની શરૂઆત કરવામાં આવી 5% મિશ્રિત. અને આ 5% જે ઇથેનોલવાળું પેટ્રોલ હતું એ પણ ઓપ્શનલ હતું. કોઈએ લેવું હોય તો એ 5% ઇથેનોલવાળું પેટ્રોલ લઈ શકતા હતા. પણ એ પછી 10 વર્ષ લાગ્યો એનાથી વધારે માત્રા પેટ્રોલમાં ભેળવવાનો નિર્ણય લેવાને. 2030 સુધીમાં કેન્દ્ર સરકારે નક્કી કર્યું કે દેશમાં E20 પેટ્રોલ વેચીશું. પણ થયું એવું કે આંતરરાષ્ટ્રીય પરિબળો એવા સર્જાયા, આંતરરાષ્ટ્રીય સંજોગો એવા સર્જાયા, ક્રૂડ ઓઇલ સતત મોંઘું થતું ગયું, રૂપિયાનું ડોલર સામે અવમૂલ્યન થયું, ડોલર ખરીદવો મોંઘો પડ્યો, વિદેશી મુદ્રા ભંડાર જે આપણી પાસે હોય એ સતત ઓછો થવા લાગ્યો અને ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્ય પણ હતું. આ બધી ઘટનાઓને એકઠી કરીને સરકારે શું કર્યું કે 2030ને બદલે 2025-26ના વર્ષમાં જ E20 પેટ્રોલ વેચવાની શરૂઆત કરી દીધી. પણ આ જે 5 વર્ષ ઉતાવળ કરવામાં આવી એમાં જ મોટી ગેમ થઈ ગઈ. આ 5 વર્ષ જે ઉતાવળ કરી એના કારણે થયું એવું કે BS6 કેટેગરીના જે વાહનો બજારમાં તમામ હોવા જોઈએ એની બદલે જૂની કેટેગરીના વાહનો પણ મોટી માત્રામાં સડક પર દોડતા હતા. અને એ જ સમયે સરકારે બધા જ પેટ્રોલ પંપ પર, ઓપ્શનલ નહીં, બધા જ પેટ્રોલ પંપ પર ઇથેનોલ મિશ્રણવાળું પેટ્રોલ વેચવાની શરૂઆત કરી દીધી. અને એના પડઘા પડવાની પણ શરૂઆત થઈ ગઈ. માઇલેજ ઓછું થયું એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. અને એની સાથે સાથે કેટલાક ઓટો પાર્ટ્સ જે છે વાહનોના એ ખરાબ થવાની ઘટનાઓ પણ બનવા લાગી, જેના કારણે એક વર્ગે ખાસો રોષ વ્યક્ત કર્યો સરકારના નિર્ણય સામે, જેમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ હોય. આ બધી ચર્ચાઓ ચાલતી હતી ત્યાં સરકારે ફ્લેક્સ ફ્યુલ પણ લોન્ચ કરી દીધું, જેમાં 85% ઇથેનોલ હોય, માત્ર 15% પેટ્રોલ હોય. પણ હજુ આ બધી ચર્ચા ચાલતી જ હતી ત્યાં વાત આવી કે હવે સરકાર તૈયારી કરી રહી છે E30 પેટ્રોલની. ધ્યાનથી સાંભળજો, હવે સરકાર તૈયારી કરી રહી છે E30 પેટ્રોલની, જેમાં 30% ઇથેનોલ હોય અને માત્ર 70% પેટ્રોલ હોય. અને એ પણ ફરજિયાત દેશના દરેક પેટ્રોલ પંપ પર વેચાય. સરકાર આ નિર્ણય લેવાની તૈયારી કરી રહી હતી. એની સાથે સાથે થયું એવું કે ઇથેનોલ બનાવવામાં તમને ખબર છે શેરડી સૌથી વધારે, પછી મકાઈ અને બીજા પણ કેટલાક ધાન્ય પદાર્થ એમાં જરૂર પડે છે ઇથેનોલનું જે પ્રોડક્શન થાય એમાં. એના કારણે થયું એવું કે ખેડૂતોની આવક તો વધી, પણ બે વસ્તુ સૌથી અગત્યની છે કે જ્યારે ઈંધણની જરૂરિયાત છે એટલી જ દેશમાં ખાદ્ય જરૂરિયાત, એટલે ફૂડ જે ખોરાક છે એની જરૂરિયાત. તો એવું ના થાય કે ઇથેનોલ બનાવવા માટે એટલો બધો જથ્થો જતો રહે શેરડીનો, એટલો બધો જથ્થો મકાઈનો જતો રહે, કેમ કે મકાઈ પણ આપણા દેશનું એક મહત્વનું ધાન્ય છે અને ખોરાકનો એક મહત્વનો હિસ્સો છે. એવી જ રીતે બીજા જે ધાન્ય છે એ પણ એટલા જ મહત્વના છે ખોરાક માટે થઈને. પણ ખોરાકની એ જે જરૂરિયાત છે એમાં કાપ મૂકીને ઇથેનોલ ક્યારેય ન બનાવી શકાય. અને એટલે જ આર્થિક સલાહકાર જે છે V. અનંત નાગેશ્વરન એમણે જ કહ્યું કે સરકારે ફરી એકવાર વિચાર કરવો જોઈએ. E20 પેટ્રોલથી બે નુકસાન થઈ રહ્યા છે. જો સરકાર હવે E30 તરફ જતી હોય તો એનાથી પણ વધારે મોટું ત્રીજું પણ એક નુકસાન છે. હવે આપણે આ ત્રણેય નુકસાનની વાત કરી લઈએ. પહેલું તો E20 પેટ્રોલના કારણે જ ઘણા બધા જૂના વાહનો પર જોખમ છે. મેં આંકડો પણ કહ્યો કે 8 કરોડ વાહનો દેશમાં એવા છે જેના ઉપર જોખમ છે. જો E30 પેટ્રોલ આવી જાય તો તમે વિચારો કે કેટલા બધા વાહનો હશે કે જેના સ્પેર પાર્ટ્સ ખરાબ થવા લાગશે. માઇલેજવાળી ચિંતા તો છે જ. હવે અહીંયા જે આર્થિક સલાહકાર છે એમણે એવું પણ કહ્યું કે જ્યારે તમે E30નું વિચારો છો તો એમ પણ વિચારો કે શેરડી, મકાઈ, ડાંગર એવા ઘણા બધા ધાન્ય જો એમાં જતા રહેશે તો ખોરાકની આખી ચેન, સપ્લાય ચેન તૂટી જશે. એનું શું? એવું ના થાય કે ઈંધણ માટે જે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ એના કારણે ખોરાકની સપ્લાય ચેનમાં વિક્ષેપ પડે. એની સાથે એમણે કહ્યું કે ઇથેનોલ બનાવવામાં પાણીનો પણ ખૂબ ઉપયોગ થાય છે, એટલે પાણીની પણ ત્રુટી, તંગી દેશમાં ન સર્જાવી જોઈએ. સરકાર આવું શા માટે વિચારી રહી છે? E20 પેટ્રોલ વેચવાના કારણે 1.90 લાખ કરોડ રૂપિયા, જી હા, વિદેશી મુદ્રા ભંડોળ છે એનો બચાવ થયો. આટલું બચ્યું કેમ કે આપણે ક્રૂડ ઓઇલ બહારથી ન મગાવવું પડ્યું. કેટલું ક્રૂડ ઓઇલ ઓછું મગાવવું પડ્યું? તો 300 લાખ મેટ્રિક ટનથી વધારે ક્રૂડ ઓઇલ આપણે ઓછું મગાવવું પડ્યું. એટલે પહેલાં એટલું જરૂરિયાત હતી પણ હવે ઇથેનોલના કારણે એટલો ભાગ કપાયો તો 300 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલની બચત થઈ. એની સાથે સાથે ખેડૂતોની આવકમાં કેટલો વધારો થયો? 1.5 લાખ કરોડ રૂપિયાનો ખેડૂતોની આવકમાં પણ વધારો થયો. આ બધા આંકડા સરકારના આંકડા છે. આ બધા ફાયદા તો થયા જ, એની સાથે સાથે
કાર્બન જે ઉત્સર્જન છે જેને ઘટાડવું પણ એક લક્ષ્ય હતો જ્યારે ઇથેનોલ વાળું પેટ્રોલ લાવવાનો સરકારે નિર્ણય લીધો હતો, તો એ કાર્બનનું ઉત્સર્જન પણ કેટલું ઘટ્યું? 900 લાખ મેટ્રિક ટન. આ 4 મોટા ફાયદા સરકારની આંખોમાં સૌથી પહેલા આવે છે, એટલે સરકાર E30 પેટ્રોલ માટે પ્રયાસ કરી રહી છે. આજકાલ E20 વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, પ્રચાર થઈ રહ્યો છે અને દુષ્પ્રચાર પણ થઈ રહ્યો છે. કોઈ કહે છે E20 સારું છે, કોઈ કહે છે E20 ખૂબ ગંદ છે, E20 કચરો છે. કોઈ કહે છે E20 ના કારણે માઇલેજ ઓછું થઈ રહ્યું છે, એન્જિન ખરાબ થઈ રહ્યું છે અને મેન્ટેનન્સ તથા રિપેરનો ખર્ચ પણ વધી રહ્યો છે અને E20 એક પોલિટિકલ મુદ્દો છે, એવી ચર્ચા પણ થઈ રહી છે. પણ ખરેખર શું છે? હકીકત શું છે? વોટ આર ધ ફેક્ટ્સ? ચાલો એ જોઈએ. આ છે થોડુંક ઇથેનોલ. આ સ્ટેનલેસ સ્ટીલની નાની વાટકી છે, માત્ર એક નાના ઢાંકણા જેટલું ઇથેનોલ. અને હવે આ છે પેટ્રોલ. જ્યારે એથેનોલ બળે છે ત્યારે તે બહુ દેખાતું નથી, ખાસ કરીને લાઇટમાં તેની જ્યોત દેખાતી નથી. જ્યારે પેટ્રોલની જ્યોત દેખાય છે, બંનેની જ્યોતનો રંગ પણ અલગ હોય છે. હવે પોલ્યુશન જુઓ. આ એથેનોલ છે, એબ્સોલ્યુટલી ક્લીન બર્નિંગ. આ લગભગ 5 થી 6 મિનિટ સુધી બળે છે અને મેં તેમાં બહુ થોડું જ નાખ્યું છે. હવે આ જુઓ, પેટ્રોલમાં કેટલું પોલ્યુશન થઈ રહ્યું છે અને આમાં કંઈ જ નથી આવી રહ્યું. આ પોલ્યુટિંગ છે, આ ક્લીન છે. હમણાં બંને બળી રહ્યા છે. હવે જ્યારે બંને સંપૂર્ણપણે બળી જશે ત્યારે ફરક જોઈએ. હવે જુઓ, પોલ્યુશન અને રેસિડ્યુ. હવે બંનેનું બળવાનું બંધ થઈ ગયું છે. આમાં ઇથેનોલ હતું અને આમાં પેટ્રોલ હતું, પરંતુ બંને વચ્ચેનો ફરક જુઓ. અંદર જુઓ, આમાં આખું કાળું અને ગંદુ થઈ ગયું છે. આને ઇંગ્લિશમાં સૂટ એટલે કે મેશ કહે છે. અને આ જુઓ, ઇથેનોલ એકદમ સાફ. આ પેટ્રોલ છે અને આ ઇથેનોલ છે. હવે બંને ઠંડા થઈ ગયા છે, એટલે હું તેને હાથમાં પકડી રહ્યો છું. નહીં તો થોડીવાર પહેલા તે ખૂબ ગરમ હતું. હવે આ જુઓ, પેટ્રોલ કેટલો કાળો અને ગંદો અવશેષ છોડે છે. અને આ જુઓ, ઇથેનોલ કેટલું ક્લીન છે. ગમે તેટલું સાફ કરો, આમાં કંઈ જ અવશેષ નથી આવી રહ્યું. આ ઇથેનોલ ક્લીન છે, જ્યારે પેટ્રોલ ગંદુ છે, પોલ્યુટિંગ છે અને આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. આ એક ફોસિલ ફ્યુલ છે, તેને જમીનની નીચેથી કાઢવામાં આવે છે, બોર કરીને. આ વિદેશી છે, આ અમેરિકા વગેરે દેશોમાંથી આવે છે. આ પોલ્યુશન ફેલાવે છે અને આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. તેના કારણે અમેરિકાની કંપનીઓને પ્રોફિટ મળે છે અને તે દેશોની ઇકોનોમીને ફાયદો થાય છે. અમેરિકા, સાઉદી અરેબિયા અને મિડલ ઈસ્ટ માટે આ ફાયદાકારક છે. આ ઇથેનોલ છે, ફોસિલ ફ્યુઅલ નથી હોતું. આ કાર્બન ન્યુટ્રલ ફ્યુલ છે. આ આપણા ખેડૂતોની મહેનત અને ઉત્પાદનથી બને છે અને આપણી ફેક્ટરીમાં બને છે. આપણી ટેકનોલોજી, ભારતની ટેકનોલોજી, ભારતના મશીનથી બને છે. આ આપણી પ્રકૃતિ, પર્યાવરણ અને હેલ્થ માટે સારું છે અને આનાથી આપણા ખેડૂતોને ફાયદો થાય છે. આપણી ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય છે, આપણી ઇકોનોમીને ફાયદો થાય છે, એને વધારે છે. આ ઇથેનોલ આપણા ભારત માટે સારું છે. આ પેટ્રોલ અમેરિકા, સાઉદી અરેબિયા અને મિડિલ ઈસ્ટ માટે સારું છે. તમે કઈ તરફ છો? આ બાજુ કે આ બાજુ? હું ભારતની તરફ છું. પણ જ્યારે હવે ખુદ સરકારના સલાહકાર એવું કહી રહ્યા છે કે સરકારે E30 સુધી લઈ જવા માટે વિચાર કરવાને બદલે E10 તરફ પરત આવવું જોઈએ. જો સૌથી મહત્વની વાત, E30 તરફ લઈ જવાને બદલે E10 એટલે કે માત્ર 10% ઇથેનોલ, 90% પેટ્રોલ, આ જે સંયોજન છે એના ઉપર સરકારે વિચારવું પડે. જેનાથી શું થશે? એમણે કહ્યું કે સપ્લાય ચેન, જે ફૂડની, ખોરાકની સપ્લાય ચેન છે એના ઉપર અસર થવાનું જોખમ ઘટી જશે. બીજું એમણે કહ્યું પાણીની પણ બચત થશે. ત્રીજું એમણે કહ્યું કે કરોડો વાહન ઉપર એના સ્પેર પાર્ટ્સ ખરાબ થવાનું જે જોખમ છે એ પણ ટળી જશે. અને એટલા માટે જ મેં શરૂઆત એવી કરી હતી કે શું હવે સરકાર પોતાના સલાહકારની નિયુક્તિ જ એટલા માટે હોય છે, એ સલાહ આપતા હોય છે તો બહુ વિચારીને આપતા હોય છે. શું સરકાર પોતાના જ સલાહકારની સલાહ માનીને E20 પેટ્રોલને બજારમાંથી પાછું ખેંચી લેશે? શું આપને લાગે છે કે સરકાર E10 પેટ્રોલ ફરી એકવાર લાવશે? કેમ કે E10 પેટ્રોલ જો પાછું આવે છે તો
એવું પણ બની શકે કે અત્યારે પેટ્રોલના જે ભાવ છે એમાં પણ થોડો બદલાવ આવે. બીજું કે E20 પેટ્રોલના કારણે માઇલેજની જે ફરિયાદો હતી એ પણ ઓછી થાય. E20 પેટ્રોલના કારણે સ્પેર પાર્ટ્સ ખરાબ થવાની જે ફરિયાદો હતી એ પણ ઓછી થાય. આપને શું લાગે છે, શું સરકાર આ પગલું ભરશે કે પછી E30 તરફ જ આગળ વધશે? છેલ્લા કેટલાક સમયમાં ઘણા બધા વિવાદો પણ સામે આવ્યા છે, ત્યારે બની શકે છે કે સરકાર પોતાના સલાહકારની આ વાત ધ્યાને લેશે અને એવું પણ બની શકે છે કે બહુ જલ્દી આપણે એવું સાંભળીએ કે પેટ્રોલને લઈને કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લે. આપનું શું માનવું છે આ સમગ્ર વિષય પર? કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. અને જો આપે હજુ સુધી અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ત્યાં સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો. અને આવી જ વિશેષ રજૂઆતો માટે જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.